નમસ્તે દોસ્તો, હું ડૉક્ટર નિતિશા અગ્રવાલ ગાંધીનગર ખાતે સ્કિન એન્ડ સ્પાઇન ક્લિનિકમાં ચામડી તથા વાળ રોગોના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. આજે આપણે ખીલ અથવા ખીલના થતા ડાઘા અને ખાડાને પ્રિવેન્ટ કઈ રીતે કરી શકાય એની માટે ચર્ચા કરશું. હવે મારી ઓપીડીમાં ઘણા પેશન્ટ, મોર દેન 50% ઓફ પેશન્ટ્સ જે છે એ ખીલ તથા એકને અથવા પિમ્પલ્સ એના માટે આવતા હોય છે. એ લોકોનું એક કોમન પ્રશ્ન હોય છે કે મેડમ હવે આ ખીલ થઈ ગયા તો એને અમે બચાવ કઈ રીતે કરી શકીએ, પ્રિવેન્ટ કઈ રીતે કરી શકીએ, અથવા જે ખીલના લીધે એમને ડાઘા થઈ ગયા છે કે ખાડા થઈ ગયા છે એને કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય. તો એની માટે હું તમને અમુક પોઈન્ટ્સ અને ટિપ્સ આપવા માગું છું. તો સૌથી પહેલાં અને મહત્ત્વપૂર્ણ વાત કે આપણા હાથ જે ફૂલ ઓફ બેક્ટેરિયા હોય છે એ તમારે ફેસ ઉપર વારંવાર ટચ નહીં કરવાના. હાથને જેટલું ફેસથી દૂર રાખશો એટલા તમારા પિમ્પલ્સ ઓછા થશે. સેકન્ડ પોઈન્ટ કે તે તમારા હાથ છે કે ફિંગર્સ છે એનાથી તમારે પિમ્પલ્સને દબાઈને કાઢવાનું નહીં અથવા નેલ્સથી એને ખોતરવાનું નહીં. એ સૌથી કોમન રીઝન છે જેના લીધે તમને ખીલના ડાઘા અને ખાડા પડશે. તો એ વસ્તુ કરવી ટાળવી તમારે. ત્રીજી વસ્તુ, ફેસ વોશ દિવસમાં 2 થી 3 વાર કરવાનો. મારા ઘણા પેશન્ટ છે એમને હું પૂછતી હોઉં છું કે તમે ફેસ વોશ દિવસમાં કેટલી વાર કરો છો? તો એમનો જવાબ હોય છે કે મેડમ એકવાર સવારે નહાતા હોઈએ ત્યારે કરીએ, એના પછી ના કરીએ. તો એ વસ્તુ એક ખોટી છે. એ ટેવ સુધારો અને દિવસમાં 2 થી 3 વાર તમારે મોઢું ધોવાનું રાખવાનું. સ્પેશિયલી એકવાર સવારે અને એકવાર રાત્રે સૂતા પહેલાં. બપોરે જો તમને ટાઈમ મળે અને તમે ફેસ વોશ કરો તો એ તમારી માટે એડિશનલ બેનિફિટ છે. ત્રીજું પોઈન્ટ કે તમારે ફેસ ઉપર તમે કયા ક્રીમ્સ લગાડો છો એ કેવા છે એની ઉપર એ ડિપેન્ડ કરતા હોય છે. ગમે તે લોશન તમારી સ્કિનને સૂટ ના થાય. તો જો તમારી સ્કિન ઓઇલી, એકને પ્રોન કે તમને પિમ્પલ્સ વારંવાર થઈ જતા હોય તો તમારે નોન ઓઇલી, નોન કોમેડોજેનિક, નોન સ્ટિકી એવું લખેલું હોય એવા પ્રોડક્ટ્સ યુઝ કરવાના. અને પાંચમો પોઈન્ટ કે જે તમારું માથું છે, સ્કેલ્પ છે, હેર્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એની ક્લેનલીનેસ, એનું હાઇજીન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ જો ગંદુ હશે, એ ઓઇલી હશે તો તમારા ફેસ ઉપર પિમ્પલ્સ થવાના જ છે. પછી એમાં ડેન્ડ્રફ પણ બહુ મોસ્ટ કોમન રીઝન છે તમારા ફેસ ઉપર ખીલ થવા માટે, એમાંય સ્પેશિયલી ફોરહેડ ઉપર. તો જો તમને ડેન્ડ્રફ હોય તો એની માટે તમારે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂ યુઝ કરવું અને તમારું સ્કેલ્પ ક્લીન રાખવું. એની માટે તમારે અઠવાડિયામાં મિનિમમ 3 વાર માથું ધોવાનું રાખવાનું, ધેટ ઓલ્સો વિથ શેમ્પૂ. 6th પોઈન્ટ કે તમારે માથામાં જો તેલ નાખવું હોય તો તમે નાખી શકો છો, બટ સવારે ઉઠો 1-2 કલાક માટે નાખો અને પછી માથું ધોઈ નાખો. એવું નહીં કે હું માથું ધોઉં છું ને એના પછી હું તરત તેલ નાખી દઉં ને 2-3 દિવસ પછી હું માથું ધોઉં છું. એ જે એક્સ્ટ્રા ઓઇલ તમે માથામાં નાખો છો એ ઓઇલ તમારા ફેસ ઉપર આવે છે, સ્કિનને ઓઇલી કરે છે અને એકનેમાં વધારો થાય છે. એટલે ઓઇલ નાખવું હોય તો નાખો, 1-2 કલાક પછી માથું ધોઈ નાખવાનું. આખો દિવસ કે આખી રાત લગાડીને રાખી મૂકવાનું નહીં. આટલી જાણકારીથી પણ જો તમારા ખીલમાં ઇમ્પ્રુવમેન્ટ ના થતું હોય કે તમારા ખીલના ડાઘા ના જતા હોય તો તમે અમારા ક્લિનિકમાં આવીને મુલાકાત લઈ શકો છો. અને બીજા કોઈ પણ સ્કિન અથવા હેર રિલેટેડ પ્રોબ્લેમ્સ હોય તો ડેફિનેટલી અમારા ક્લિનિક પર આવીને તમે અમારી મુલાકાત લઈ શકો છો એન્ડ અમે તમને બેસ્ટ ટ્રીટમેન્ટ આપશું. થેન્ક યુ.